નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 887મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આયુર્વેદ મુજબ દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા ભાગ 2માં દિનચર્યા વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. ગયા વખતે ખૂબ સરસ મજાની માહિતી દિનચર્યાથી આપણે શરૂઆત કરેલી. પૃથ્વી ઉપર અનુપ અને જાંગલ આ બે ભૂમિ કેવીઓ એનાથી વાત કરતા કરતા આપણે ઠેઠ નાક અને નખની વાતો કરતા કરતા આપણે આગળ વધેલા. કસરત ઉપર આવીને આપણે રોકાઈ ગયેલા હતા. તો ભાગ 2 ની અંદર 887માં વેબિનારની અંદર આજે ભાગ 2માં આપણે આગળ વાતો કરીશું. સાથે સાથે માં વનસ્પતિને વંદના કર્યા સિવાય ક્યારેય હું વેબિનાર સ્ટાર્ટ નથી કરતો. તો વનસ્પતિ દેવી કોઈ પણ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. આજે એક આપણા ગ્રુપની સાથે સંકળાયેલા સાહેબ આપણે ડોક્ટર ઉમેશભાઈ થાનકી સાહેબને પર્યાવરણ નિમિત્તનો જે એવોર્ડ મળ્યો છે એમાં પણ વનસ્પતિ શાસ્ત્રની સાથે જ સંકળાયેલો છે. વારંવાર એકને એક વાત કરતા પહેલા આપણે માં વનસ્પતિને વંદના કરશું. અને આપણા વેબિનારની મુખ્ય વાત છે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા. તો દિનચર્યાની અંદર આપણે વાતો કરતા 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 કસરતથી કેવા ફાયદા થાય ત્યાં સુધી પહોંચેલા હતા. પણ ઋતુચર્યાની દ્રષ્ટિએ વિચારીએ તો આજે જ વસંત પંચમી, વસંત ઋતુની શરૂઆત થયેલી છે. તો માં વનસ્પતિને વંદના કરી અને વસંત પંચમીની થોડી વાતો કરીશું અને ત્યારબાદ દિનચર્યામાં આપણે જઈશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે, ત્વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમસ્ત ગિરનારી પરિવાર અને આદરણીય શ્રી મિત્તલિયા સાહેબના અથાગ પ્રયત્નથી આપણે ગ્રુપને તમામ પ્રકારના કલ્ચરની સાથે આગળ વધી રહ્યા છીએ અને તેમનો યશ મુખ્યત્વે શ્રી ડોક્ટર કે.ડી. મિત્તલિયા સાહેબને જાય છે. પરિચય અને ઉપયોગ આ એક આયુર્વેદનો બેઝ છે. ખેર વિષયને અનુરૂપ એટલે આજના આપણા વેબિનારને અનુરૂપ વાતો કરીએ તો આજે જ મહાસુદી પાંચમ અને વસંત પંચમી છે. આપણે ત્યાં માણસ 2 પાંદડે થાય ત્યારે લોકો કહે છે કે તેના જીવનમાં વસંત આવી છે અને માનવી પાસેથી
દ્રવ્ય ક્યારેય પણ ઓછું થાય ત્યારે પણ લોકો કહે છે કે તેના જીવનમાં પાનખર બેઠી છે. આમ પરાપૂર્વથી વસંતને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે. તેથી વસંત પંચમી સુખ અને સમૃદ્ધિ આપવાનો પવિત્ર દિવસ મનાય છે. વસંત પંચમી એ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઈ પણ કાર્યનો શુભારંભ મુહૂર્ત જોયા વિના પણ કરી શકાય છે. વસંત પંચમી નો પર્વ એટલે અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઈ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થયા બાદ વસંત પંચમી એક પહેલો ઉત્સવ આવે છે. ખેર ઋતુ પ્રમાણેના તહેવારો સમય સાથે પાબંદી આવી છે. આજની સંખ્યા દ્વારા પણ એ જ ખબર પડે છે. આપણે ફક્ત જીવન અને મૃત્યુ આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને કાર્યરત હોય છે. કાયમથી કાયમ મહત્વ તહેવારોનું, ઋતુઓનું, ચર્ચાઓ, દિનચર્યા, રાત્રિચર્યા, બસ આપણને એટલી જ ખબર પડે છે. બીમાર પડશે તો દવાખાના છે જ ને. એમાંથી માણસ સારો થાય કયા કારણથી, શું દવા, એનાથી સાથે કઈ સંબંધ જ નથી. ફક્ત એક જ જીવન છે. પૈસો ક્યાંથી મળે? પહેલાના કાળમાં લોકો પૈસાને પ્રાધાન્યતા આપતા જ નહીં હતા. જીવનને સુખી રાખવા માટે આત્મોથી આત્મજ્ઞાનમ, આત્મજ્ઞાન જ છે વિનશ્યતિ સુખ દુઃખ સમવ્યાપી. પહેલાના લોકો એક જ વસ્તુ વિચાર કરતા હતા કે આપણે નિરોગી કેમ રહીએ. અત્યારે રોગી થાય તો વાંધો નથી, પૈસા છે ને દવા લઈ આવશું, કાયમ ખાવી પડશે, કાયમ ખાશું, જીવવા તો મળશે જ ને. સાચું જીવન જીવવાની પ્રયત્નશીલ જ આપણે નથી. એટલે કાયમથી કાયમ શાસ્ત્ર, પછી તે હોમિયોપેથિક હોય, આયુર્વેદ હોય, એલોપેથિક હોય કે નેચરોપેથિક હોય, એની સાથે સંકળાઈને ફક્ત જીવન પૂર્ણ કરવાની તમન્ના સાથે જીવન જીવીએ છીએ. ઋતુરાજ વસંતનું જીવનમાં પણ ખૂબ જ મહત્વ છે. વસંત ઋતુ આવે એટલે એની છટા, વાતાવરણ, નૈસર્ગિકતા, વનસ્પતિની અંદર આવતા ચેતન, જળ ચેતન, આ બધાને જો નિહાળીએ ને તો નવજીવનનો સંચાર થાય. એટલે વસંત છે. બધા અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો જ્યારે દોડવા માંડે છે ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુને ખૂબ જ મોટી ગણી છે અને યોગ્ય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનની પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે, આવે છે. સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચારો શરૂ થાય છે. તો આજના દિવસે સ્પેશિયલ વસંત ઋતુ ઉપર નથી બોલ્યો, કારણ કે દિનચર્યાનો વિષય આખો બાકી છે. પણ આજે વસંત પંચમી હોવાને કારણે વસંત વિશે થોડી વાતો કરી છે. આપણા બધાની અંદર અને ખાસ તમારા બધાની અંદર આજે વસંતનો વાયરો આવે, ખૂબ જ સમૃદ્ધિયુક્ત આપણે જીવન જીવીએ તેવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ અને શુભેચ્છા પાઠવું છું.
વિષય પ્રમાણે આપણે દિનચર્યાની અંદર સવારે ક્યારે ઉઠવું, પ્રથમ શું કરવું, કેટલા વાગે સૂવું, કેટલા વાગે ઉઠવું, કેવા પ્રકારના વાતાવરણના દેશને શું કહેવાય, અને આની અંદરથી બીમાર પડેલા વ્યક્તિ માટે વૈદ્યોનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, સ્વાસ્થ્ય માણસના લક્ષણો ઘણી વખત આપણે બોલીએ છીએ. સમ દોષ સમ અગ્નિ સમ ધાતુ મલમ ક્રિય પ્રસન્નાત્મ ઇન્દ્રિયાનામ સ્વસ્થ ઇતિ વિધીયતે. સ્વાસ્થ્યના બધા લક્ષણો ને ત્યારબાદ મળમાર્ગની ક્રિયા, વિષ્ટાનો ત્યાગ કરવો, દાંતણ કેવી રીતે કરવું, કોણે દાંતણ ન કરવું, કેવા પ્રકારનું દાંતણ કરવું, આ બધી વાતો સંક્ષિપ્તમાં આગળ આપણે વાતો કરી ગયા છે. અને કેટલા પ્રકારના દાંતણ છે એના વિશે તો આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે બહુ સરસ લેખો પણ લખેલા છે. કેવા પાણીથી મોઢું ધોવું જોઈએ, નાકમાં ટીપા નાખવા હોય તો કેવા પ્રકારના ટીપા નાખવા જોઈએ, આ બધી જ વાતો આપણે કરી ચૂક્યા છે. અને નખ આદિ કાપવાથી ફાયદા કેવા પ્રકારના મળતા હોય છે. જોકે આવી બધી વાતોમાં અત્યારે ઇન્ટરેસ્ટ લોકો નથી, એ અત્યારની આપણે સંખ્યા ઉપરથી જ નક્કી થાય છે. અટલા તો નખ વધારવાનો ફેશન છે, એની અંદરના સૂક્ષ્મ બેક્ટેરિયા પછી શરીરમાં જાય, ચામડીના રોગો આવે. કારણ કે નખ છે એ હાડકાનો મેલ છે, ધાતુ કે ઉપધાતુ નથી. તો મેલ જેટલો આપણે કાપીએ એટલો જ આપણને રોગની દ્રષ્ટિએ સારો ફાયદો કરતા હોય છે. તો શરીરને સુસ્થ રાખવા માટે, સુદ્રઢ રાખવા માટે અનેક પ્રકારની વાતો આયુર્વેદ શાસ્ત્રમાં કહી છે. યોગ, ખાલી યોગિક ક્રિયાઓ, ત્યારબાદ અમુક લોકો પોતાના જીવનમાં સેલ્ફ સાઇટ એક્સરસાઇઝ કરતા હોય છે. ઘણા લોકો ખાલી ફક્ત કિલો 2 કિલોમીટર ચાલવાની એક્સરસાઇઝ કરતા હોય છે. તો શાસ્ત્રએ કહ્યું છે કે કસરત કરવાથી કેવા પ્રકારના ફાયદા થાય. કસરત કરવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે, કામ કરવાનું સામર્થ્ય વધે, ગાત્રો સારા દેખાવાય થાય, મસલ્સ ઘટ્ટ થાય, કફ આદિ દોષોનો નાશ થાય છે. અને મુખ્યત્વે મંદાગ્નિને દૂર કરી અને જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે. જેના ગાત્રો કસરતથી દ્રઢ થયા હોય, જે વ્યક્તિ નિયમિત કસરત કરતા હોય તેવા લોકોને ક્યારેય કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી, સિવાય કે જીનેટિક અથવા હેરિડિટી વંશ પરંપરાગત આવતા રોગો સિવાયના સામાન્ય ઋતુ પરંપરા પ્રમાણેના જે રોગો હોય. ચોમાસાની અંદર તો કે ભાઈ પાણીજન્ય રોગચાળો આવે, હવાનું હવામાન ખરાબ થવાથી રોગો આવે, આપણે એને વાયરો કહેતા હોય છે. અત્યારે વાયરો છે જ, ગળું બેસી જાય છે, લોકોને તાવ, શરદી, ઉધરસ થાય. આવા રોગોથી બચવું હશે તો પણ આપણે કસરત કરવી જોઈએ. આની પહેલાના ઘણા બધા વેબિનારની અંદર હું વાત કરી ચૂક્યો છું કે જ્યારે તમારું શરીર નું એક પરસેવાનું ટીપું દરરોજ ધરતીને પ્રણામ કરે, મતલબ કે ધરતી ઉપર પડે, આટલી કસરત કરવામાં આવે તો સ્વસ્થ, સુદ્રઢ
અને સારું જીવન આપણે જીવી શકીએ. મતલબ રોગથી પર રહીએ. એમાંની ઘણી બધી કસરત એવી છે. સૂર્ય નમસ્કાર, એક સૂર્ય નમસ્કારના જેટલા સ્ટેપ પૂરા કરીએ, શરીરનું કોઈ પણ અંગ એવું નથી કે એને કસરતનો લાભ ના મળે. આટલા સરસ મજાના સૂર્ય નમસ્કાર છે, દંડ બેઠક છે, વંદના છે, દંડવત છે, શ્વાસોશ્વાસની યોગિક ક્રિયાઓ છે. આ બધાથી શરીરની અંદર એક દ્રઢતા આવે છે, કફનો નાશ થાય છે. માનસિક રીતે વિચારે તો હાર્ટલી પ્રોબ્લેમ્સ, હૃદયને લગતા તમામ પ્રકારના રોગોથી બચી શકાય છે. અને ફોબિયા, ડિપ્રેશન, આવા બધા રોગ, આનાથી મુક્ત કરવાનું કાર્ય એટલે એક પ્રકારની કસરત છે. પણ અત્યારે ઘણા બધા લોકો જીમમાં જાય છે. જીમમાં શરીરમાં તમારા એક એક પાર્ટ વાઇઝ સિમેટ્રિકલ બોડી બનાવવા માટેની એક્સરસાઇઝ હોય છે. મેં ઘણા એવા લોકો જોયા છે, જીમ છોડી દે અને એકદમ બેડોળ અને કદરૂપા થઈ જતા હોય છે. એટલે જીવનમાં કસરતનો પણ એક નિયમ બનાવવો જોઈએ. કસરત એટલી જ કરવાની છે પાછી કે શરીરને નિરોગી રાખે. કસરત બંધ કરવાથી, કોઈ પણ કસરત છે બંધ કરવાથી અસર તો થાય જ છે, પણ જીમની અંદરની જે એક્સરસાઇઝ બંધ કરવાથી એની જે સાઈડ ઇફેક્ટ આવે છે, હેવી વેટલિંગ ચેમ્પિયન બનવા માટે થઈને હેવી વેઇટથી જે શરીરને બનાવવામાં આવે છે, એ શરીરના પાર્ટ વાઇઝ નુકસાન પણ કરી શકતી હોય છે. ફાયદા છે એમ નુકસાન પણ છે. તો ગાત્રો મજબૂત થાય છે. કસરત કરવાથી કોઈ પણ રોગ થતો નથી. કોઈ પણ પ્રકારનો વિરુદ્ધ આહાર, સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે જે મહેનત કરવા વાળો વર્ગ છે, આવા જે કસરત કરવા વાળો વર્ગ છે, જે ખેતી કામ કરે છે, જે ટૂંકમાં ખૂબ જ મહેનતું કામ કરવા વાળા લોકોને વિરુદ્ધ આહાર પણ ક્યારેય નડતો નથી. તો આવા બધા કસરતના ઘણા બધા ફાયદા છે. આપણે એમ કહેતા હોય છે અનડાઇજેશન થઈ ગયું છે, ખોરાક પાચન થતો નથી, ગેસ થાય છે, એસિડિટી થાય છે. મૂળ તો બપોરે આપણે 2 કલાક ઘોરીએ છીએ, કસરતના નામે મીંડું છે. યુવાવસ્થાની અંદર વૃદ્ધ થઈ જતા હોઈએ એવી બધી આપણી પ્રક્રિયા અને ક્રિયાઓ હોય છે. સુખ સંપત્તિ આવ્યા પછી માણસ આજે આળસુ પ્રકૃતિનો થયો છે. ઠીક છે, અનધન ઉપાર્જન્ય અર્થે જે કંઈ કરવું પડતું એ કરવું જ પડે. નોકરી, ધંધો, ખેતી, આ બધું જ કરવું પડતું હોય છે. પણ જો શરીરને આપણે દ્રઢ નહીં રાખીએ તો ભવિષ્યની અંદર રોગો આપણી રાહ જોઈને જ બેઠા છે. કસરત કરવાથી શરીરનું શિથિલપણું આદિ તરત થતા નથી, અને વૃદ્ધાવસ્થા પણ માણસને એકદમ દબાવી દેતી નથી. કસરત જેવું શરીરના જાડાપણાને પણ મટાડનાર બીજો કોઈ પણ પદાર્થ જ એવો નથી, કે કોઈ એવી દવા નથી કે શરીરને પતલું હોય તો જાડું બનાવે અને જાડું હોય તો એને સપ્રમાણની અંદર કરે. આ તાકાત પણ કસરતની અંદર છે. આજે ફૂલેલા શરીરો બહુ જોવા મળે છે. શરીરમાં શક્તિહીન શરીરો હોય છે. ચીકણા પદાર્થ જમનાર બળવાન લોકોને કસરત સર્વકાર લાભ આપે છે. વસંત ઋતુમાં તથા ટાઢના સમયમાં કસરત અત્યંત હિતકારી છે.
સમયમાં પણ કસરત તો હિતકારી જ છે, છતાં અડધા બળવાળા થયેલા એ બળને અનુસરતી કસરત કરવી. કસરતનો ફાયદો સીધો નથી મળતો. ધીમે ધીમે વીકનેસ હોય. કસરતને આજે આપણે ચાલુ કરીએ ત્યારે 3 મહિને આપણા શરીરની અંદર કસરતની સંપૂર્ણ અસર આવતી હોય છે. બાકી તો થાક લાગે, અંગ દુખે. એક સાથે તમે 20-25 દંડ બેઠક કરી નાખો, બીજા દિવસે ચાલી ના શકાય એટલા આપણા સ્નાયુઓ છે ને એની અંદર દર્દ થતું હોય છે અને અંદર ઇટિસ એટલે સોજો ઉત્પન્ન થતો હોય છે. સોજાને ઉત્પન્ન થવામાં પણ અનિયમિતતા અને અતિરેક, આ બે વસ્તુ કસરતની અંદર પણ સંકળાયેલા છે. કસરતના નિયમો તો ખૂબ હાર્ડ છે, આગળ આવશે આપણે સમજશું એને. કસરત કરતા કરતા જ્યારે હૃદયમાં રહેલો વાયુ તરત મોઢામાં આવે અને મોઢું સુકાવા લાગે ત્યારે તે બલાર્ધ કહેવામાં આવે. અડધું બળ થયું. આવા એના બધા આપણા શરીરની અંદર જ આપણી લેબોરેટરીઓ છે. જીમમાં જઈને પછી ત્યાંથી પ્રોટીન પાવડર આપે છે, ટેસ્ટ કરાવો ને તમારા શરીરમાં કેલ્શિયમ પ્રોટીન માટે અમારી દવાઓ ખાઓ, એ તો ખાતા જ હોય છે લોકો. પણ જે લોકો કસરત કરે અને સુપાચ્ય ઘરનો જ આહાર લે અને એનું એક લિમિટેશન બનાવે તો એને ક્યારેય વૃદ્ધાવસ્થા નથી આવતી. બલાર્ધ જ્યારે થવાય, અડધું બળ મળ્યાના લક્ષણો જોવા મળે, કપાળમાં, નાકમાં, ગાત્રોના સાંધાઓમાં અને કાખમાં પસીનો આવે ત્યારે પણ તે બલાર્ધ અડધું બળ થયેલું સમજવું. આ બલાર્ધ થયેલા એ ચાલુ કસરત બંધ કરવી એટલે કે મેં હમણાં જ વાત કરી કે પરસેવાનું એક ટીપું જમીનને પ્રણામ કરે તો આપણે દ્રઢ રહીએ, આપણે નિરોગી રહીએ. તો જ્યારે આ શરીરમાં પરસેવો આખા શરીરના અંગની અંદર જે જગ્યા નક્કી કરેલી છે ત્યાં પરસેવો જોવા મળે, ત્યાંથી કસરત બંધ કરવાનું કહ્યું છે. આજના જીમમાં બાજુવાળા ભાઈ 20 કિલો વજન ઉપાડે તો આપણે 25 કિલો ઉપાડી અને દેખાદેખીની અંદર આડેધડ કસરત કરતા હોય છે. ઘણી બધી જગ્યાએ એના મેન્ટેન કરવા માટે માસ્ટર હોય છે અને એની સલાહ પ્રમાણે કરીએ તો મારું કહેવું એવું નથી જીમમાં જવું જ નહીં, પણ જીમમાં ગયા પછી આપણા શરીરની કેપેસિટી કેટલી છે એ પ્રમાણેની કસરત કરવી જોઈએ. ખાસ કરીને દિનચર્યાની અંદર આપણે આગળ વધીએ તો જે માણસ જૈનો હોય, જે વ્યક્તિ દાંપત્ય જીવનમાં હોય, જેને ખૂબ જ ઉધરસ આવતી હોય, શ્વાસ ચડતો હોય, ક્ષય હોય, રક્તપિત્ત હોય, છાતી આદિમાં ચાંદા હોય, ક્ષત હોય, શ્વાસ રોગી હોય અને શરીર અતિશય વજન ઓછું હોય, તેવા લોકોએ સમજણપૂર્વક કસરત કરવી અથવા કસરત ન કરવી. ઘણી વધારે કસરત કરવાથી પણ શરીરને નુકસાન થાય છે. મારી મુખ્ય વાત શાસ્ત્ર હવે આપણને સમજાવે છે કે અતિશય વ્યાયામ કરવાથી શું શરીરમાં થાય. વધારે પડતી આપણા શરીરની કેપેસિટી કરતા વધારે પડતી જો કસરત કરવામાં આવે તો ઉધરસ, તાવ, ઉલટી, થાક, ઇન્દ્રિયોની ગ્લાનિ, શ્વાસરોગ, ક્ષય, મૂર્છા તથા તાવ સાથે શ્વાસ અને રક્તપિત્ત ઉત્પન્ન થાય છે. માટે મધ્યમ રીતે કસરત કરવી જોઈએ. કસરતના નિયમોને સમજીને દિનચર્યામાં હવે આપણે આગળ વધશું.
તો શરીરમાં કસરત કરવાથી પસીનો વળે અને ખાસ કરીને ચોમાસાની અંદર અને ધનારકની અંદર ધનના સૂર્ય હોય ત્યારે ક્લાઇમેટ વધારે ડ્રાય હોય એટલે કસરત કરવાથી પણ આપણા અંગો છે એ સૂકા થઈ જાય, શુષ્ક થાય. એટલે આવા સમયે શું કરવાનું? તો કે આવા સમયે શરીરમાં તેલ મર્દન કરવાનું. તેલના મર્દનથી પણ અનેક પ્રકારના આપણને ફાયદા થતા હોય છે. અભ્યંગ કરવું, સઘળા અંગોમાં પુષ્ટિદાયી તેલનું અભ્યંગ માલિશ નિત્ય કરવું અથવા કરાવવું. માથામાં, કાનમાં અને પગમાં તો વિશેષ કરીને માલિશ કરવું જ જોઈએ. સરસ્યું તેલ, અગ્નિનો યોગ આપી, અગરુ આદિ સુગંધી પદાર્થથી કઢેલું તેલ, આવા ઘણા બધા પ્રકારના તેલનો ઉપયોગ આપણે મસાજ તરીકે કરતા હોઈએ છીએ. અપવાદના સમયે સિવાય અભ્યંગ કદી પણ નુકસાન કરતું નથી. અભ્યંગ કરવાથી, તેલ ચોળવાથી વાયુ તથા કફ બંને મટે છે, થાક મટે છે તથા બળ તથા સુખની પ્રાપ્તિ થાય છે. નિદ્રા સારી આવે છે, શરીરનો વર્ણ પણ સારો થાય છે, શરીરમાં કોમળતા થાય છે, આયુષની વૃદ્ધિ થાય છે, દેહની પુષ્ટિ થાય છે. માથામાં માલિશ કરેલું તેલ સઘળી ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે. કેવળ માથા ઉપરની માસી દ્રષ્ટિને પણ બળ આપે છે, માથાના દર્દોને મટાડે છે અને કેશમાં તેલ પહોંચવાથી કેશ ઘણા સારા, કાળા અને લાંબા થાય છે અને એકદમ કુણા રહે છે, સોફ્ટ હોય છે. અત્યારે તો ફેશન વાળની અંદરની કરલી, હું સારો અથવા હું સારી દેખાઉં એના માટે કોરા વાળ રાખવાની એક ફેશન છે. પછી આપણે એમ કઈ હેર ફોલિંગ થાય છે, ડોક્ટર સાહેબ પાસે જઈએ છીએ, વાળ બહુ ઉતરે છે, વાળ ખરે છે, બાલ્ડનેસ આવી ગઈ છે. આવી બધી આપણે ચર્ચા પાછળ મુખ્યત્વે દિનચર્યાનો મુખ્ય હેતુ તો એ જ છે કે લોંગ ટાઈમ સુધી કોઈ પણ રોગથી બચવું હશે તો દિનચર્યા પ્રમાણે ચાલવું. દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા, આ બધું જ આપણે ભૂલી ગયા છીએ ને એટલે જ અત્યારે ડોક્ટરોની વિઝિટ વધી છે. છતાંય ખેર ચલાવીએ છીએ, એ તો આવે જાય. લોંગ ટાઈમ સુધી લાંબા સમયની આયુર્વેદિક દવાઓ ખાવી એના કરતા બે ટીકડી ખાઈ લેવી સારી, આવું વિચારીને જીવન જીવીએ છીએ અને 45-50 થી પછી માણસ જીવનની તમામ શક્તિઓને હીન થઈ, ઇન્દ્રિયોથી હીન થઈ અને પછી વિચાર કરે છે કે પેલા કર્યું હોત તો સારું હતું. અભ્યંગ કરવાથી, તેલ ચોળવાથી વાયુ કફ મટે છે, સુખની પ્રાપ્તિ થાય છે, બળ વધે છે અને નિદ્રા સારી આવે. જે લોકોને નિદ્રા ના આવતી હોય ને એ લોકોને તમે પૂછજો ને વાળમાં પણ મસાજ કરવાની કે તેલ નાખવાની આદત બહુ ઓછી હશે. બાકી જે લોકો નિયમિત મસ્તક ઉપર કોપરેલ છે, તલનું છે, શેરંડિયું છે, ઋતુ પ્રમાણે મસાજ કરતા હશે, આવા લોકોને ઊંઘનો પ્રોબ્લેમ ક્યારેય આવતો નથી. બાકી અનિદ્રા માનસિક રોગ બનાવી દેવામાં આવ્યો છે. એક્સરસાઇઝ એટલે કે કસરત અને અભ્યંગ, આ બે ચીજ ઉપરનો મારો પોતાનો સહાનુભૂતિ છે કે ઊંઘ માટેની કોઈ તકલીફ ક્યારેય થતી નથી. ઊંઘ સારી જ આવે, કારણ કે ઊંઘ નહીં આવે પાછળ ભયનો માહોલ હોય. કસરત કરતો હોય ને ક્યારેય ભય ના આવે. હાર્ટની પાવર એમનો મજબૂત જ હોય છે અને કા સેક્ચરી જેવા વિચાર કરતો હોય એને ઊંઘ ના આવે. એક ચિંતાથી ના આવે અને એક અતિશય વિચારવાથી ઊંઘ ના આવે. આ બેયનું બેલેન્સ એટલે શું? તો કે કસરત અને બીજું તેલનું અભ્યંગ. આખા શરીર ન થાય તો કઈ નહીં, કાયમ ન થાય તો કઈ નહીં, પણ અઠવાડિયામાં 2 કે 3 દિવસ તો માથા ઉપર તેલ નાખો.
ખાલી કેવડા વાતો જ રહેશે. તો નિદ્રા સારી આવે છે, શરીરનો વર્ણ સારો થાય. કારણ કે ડ્રાયનેસ ને કારણે ચામડી છે જેમ જમીનને પાણી ન મળે તો તળાઈ જાય, તિરાડો પડી જાય, એવી જ રીતે શરીરને પણ અભ્યંગ ના મળે. એક જેની તેલી સ્કિન હોય એને બાદ કરતા શરીરની અંદરની ડ્રાયનેસ જેને વધારે રહેતી, વૃક્ષવાયુના કોપનને કારણે મોઢું સુકાતું હોય, શરીર સુકાતું હોય, મોઢા ઉપર પાણી લગાડો તો એક જ મિનિટમાં શોષાઈ જતું હોય, આવા લોકોએ અભ્યંગ કરવું જોઈએ અને કરવું જોઈએ. તેલની મસાજ કરવી જ જોઈએ. તો એના કારણે આજે આપણે 200, 250, 500 રૂપિયા સુધી લેવલ પેલી ફેર એન્ડ લવલી જેવી અનેક પ્રકારની નેવિયા અને બધાને ક્રીમ લગાવી અને શરીરને ડુપ્લિકેટ સારું રાખવાની કોશિશ જરૂર કરીએ છીએ, પણ કસરત કરીને અભ્યંગ કરીને અંદરના જે તત્વો છે એને સારા કરી અને ચહેરાને તેજોમય બનાવવા માટે આપણી પાસે અત્યારે સમય નથી. આજના વેબિનારની અંદર મુખ્યત્વે આ વાતની વ્યથા છે કે આપણે દિનચર્યા પ્રમાણે સંપૂર્ણ જીવન ન જીવી શકીએ તો કાંઈ નહીં, પણ આ શરીરને માટે, આ દેહને માટે, આ શરીરને સારું રાખવા માટે 5-10 મિનિટ કે 20 મિનિટ તો આપણી પાસે સમય છે. એવા લોકો પણ જોયા છે 6 વાગ્યાથી ઉઠી જતા હોય છે, 9 વાગે 10 વાગે બહાર જવાનું હોય, 1.5 કલાક મોબાઈલ મંતરતા હોય છે. આજના દિવસે થોડું ખોટું લાગશે કારણ કે આજે બધું ગ્રુપ ઘરનું બેઠું છે. કાયમી માટે વેબિનારમાં તલીન રહેવા વાળા લોકો છે અને કરે જ છે. આજે આપણે દિનચર્યા સાંભળીએ એનો સંપૂર્ણ પ્રમાણે ઉપયોગ કરે છે. તો હવે ઉપયોગને બાજુમાં રહેતા બે ભાઈઓને પણ આપણે આ બાબત જાણ કરીશું કે તમે પણ આવું કંઈક કરો. તો શરીરનો વર્ણ સારો થાય છે, શરીરમાં કોમળતા રહે છે, જડતા જાય, આયુષની વૃદ્ધિ થાય છે, દેહની પુષ્ટિ થાય છે. માથા પર માલિશ કરેલું તેલ સઘળી ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે, દ્રષ્ટિને બળ આપે છે, માથાના દર્દને મટાડે છે અને કેશને ઘણા લાંબા કરે છે. કેશ કુણા થાય છે, ઘણા દિવસ સુધી ટકે છે અને કાળા વાળ રહે છે. જલ્દી વાળ પણ સફેદ નથી થતા જે લોકો નિયમિત રીતે શરીર ઉપર અભ્યંગ કરતા હોય. કાનના રોગો, કાનમાં મેલ પણ થતો નથી, ગળાના પડખાની નાડી કે દાઢી જલાઈ જતા નથી, અનુગ્રહ જેને કહેવામાં આવે, બહુ જ ઊંચેથી સાંભળવું કે બેરાપણું પણ થતું નથી. કાનના રસ આદિ પદાર્થો નાખવાના હોય તો જમ્યા પહેલા નાખવા, એ પણ સારું છે. પગે તેલ ચોળવાથી કે ઘી ચોળવું હોય તો પગ પણ મજબૂત થાય છે, નિદ્રા સારી આવે છે, આંખ પણ સ્વચ્છ રહે છે અને પગ બહેર મારી જતા નથી. ઘણા લોકોને ખાલીનો પ્રોબ્લેમ થતો હોય, હવે એ તાત્કાલિક મસાજ કરવાથી એક દિવસમાં સારું ન થાય, પણ આ જે દિનચર્યાની અંદરના સ્વાસ્થ્યને લગતી જે કંઈ ક્રિયાઓ છે એમાં ધીમે ધીમે 2-3 મહિના સુધી પ્રયત્નશીલ રહીએ ત્યારે એના પરિણામ મળતા હોય છે. કે આપણી પાસે એવો સમય પણ નથી. પગને મજબૂત રાખે છે, નિદ્રા સારી આવે છે, આંખ સ્વચ્છ રહે છે, પગમાં બેર મારી જતા નથી એટલે ખાલી ચડતી નથી, શ્રમથી અકળાઈ જતા નથી. આપણે કસરત કરી લીધા પછી પણ કોઈ પણ કામ, શ્રમિક કામ કરતા હોય તો એમાં પણ ઓછો થાક લાગે છે. ચામડીઓ ફાટતી નથી. કસરતના અભ્યાસી, શરીરવાળા અને તેલનું માલિશ કરવા વાળા માણસની પાસે રોગો, જેમ ગરુડની પાસે સર્પ જતો નથી તેમ કોઈ પણ પ્રકારના રોગ કસરત કરે અને માલિશ કરવા વાળાની પાસે જતા નથી. આવું શાસ્ત્રનું વિધાન છે. નાવાના સમયે તેલનો ઉપયોગ કર્યો હોય તો તે તેલ રૂવાડાના ખાડા, શિરાઓના સમૂહ અને ધમનીઓ દ્વારા સઘળા શરીરને તૃપ્ત કરે છે. મસાજનો એક નિયમ છે, નખ શીખ. નખ એટલે પગના નખ અને શીખ એટલે માથાની શિખા. નખથી માથા બાજુ મસાજ કરવાની છે.
ઊંધા રવાડે આપણે જેને કહીએ ને, અને ઊંધા રવાડેની મસાજ કરીએ તો જ વાળના રોમ અને છિદ્રો ખુલીને ત્યાંથી તેલ અંદરની સાઈડ જાય છે. બે અર્થ છે. ઘણાને આપણે કહીએ છીએ કે આ ઊંધે રવાડે ચડી ગયો છે. તો ઊંધે રવાડે ચડવું એટલે જુદી રીતની ક્રિયાઓ કરવી અને ઈ માણસ એક્સેપ્ટ કરી લેતો છે. એવી જ રીતે ઊંધા રવાડે મસાજ કરવાથી તેલ પણ અંદર જતું હોય છે. જે હોય તેમાં બહુ નથી જવું. શિરાઓના સમૂહ અને ધમનીઓ દ્વારા સઘળા શરીરને તૃપ્ત કરે છે અને બળ આપે છે. જે મૂળમાં પાણી સિંચેલા વૃક્ષના પાંદડા વગેરે વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે અંગો ઉપર તેલ ચોળવાથી માણસની તેલથી સિંચાયેલા ધાતુઓની વૃદ્ધિ પણ થાય છે. કેટલું શાસ્ત્રએ એક કસરત અને એક મસાજ આ બે ઉપર કેટલો ભાર મૂક્યો છે. એટલે જ આ વિષય લીધો છે. કંટાળાજનક પણ હશે, સંખ્યાથી આપણે કોઈ મતલબ નથી. આજે નહીં તો કાલે આ વેબિનાર લોકો માટે ઉપયોગી જ રહેશે. સાથે સાથે શાસ્ત્રોએ બીજી કેટલી બધી વાતો કરી છે કે તેલ ચોરવું આપણે એના ફાયદા જોઈએ. અત્યાર સુધી એની જ વાતો કરી. નહીં કરતા લોકો માટે તેને થોડી વ્યથા પણ રજૂ કરી. પણ શાસ્ત્રે તો એ પણ કહ્યું છે કે કેવા લોકોએ તેલ ન છોડવું જોઈએ, કેવા સમયમાં તેલની મસાજ ન થાય. નવજ્વરી અજરણાક્ષ નામત કવિયત કંચ કથંચન. નવા તાવવાળાએ, જેને કાયમી માટે અજીર્ણ રહેતું હોય તેને, જેને જુલાબ લીધો હોય અથવા જેને ઉલટીઓ થતી હોય, નીરુબસ્તી જેને લીધેલી હોય, નીરુબસ્તી એટલે ગોળીય ભાગમાં કસાય અને દૂધથી યુક્ત થયેલી પિચકારી. આવી રીતે નીરુબસ્તી લીધેલી હોય અથવા આપી હોય તેને આવા સમયમાં તેલની મસાજ ન કરવી. નવા તાવ વાળાઓને અને અજીર્ણ વાળાને તેલ ચોડવાથી તેના દર્દોમાં મુશ્કેલીઓ આવે છે. આવા સમયની અંદર તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. જેણે જુલાબ લીધો હોય એને તેલની મસાજ કરવાથી અંગની મંદતા આવે છે અથવા તો બીજા અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. જેવી રીતે જેના ફાયદા છે એના નુકસાન પણ છે. કારણ કે આપણે ઘણી વખત ઘણા બધા વેબિનારની અંદર લોકો વાત કરતા હોય ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. તો આ જ ગુરુત્વ છે. કઈ વસ્તુને કેવી રીતે કરવી એનું સેન્સ હોવું જોઈએ. અને સેન્સ ન હોય તો ન કરવું. શાસ્ત્રે કીધું છે કસરત કરવી, તેલ છોડવું. પણ તેલ છોડતા પહેલા કેવા પ્રકારની તકલીફ ન હોવી જોઈએ અને તકલીફ હોવી હોય તો ન છોડવું જોઈએ એની ખબર ન હોય તો ન કરવું. આવા ગિરનારી મંડળ જેવા ઘણા બધા મંડળો ચાલે જ છે, પણ એમાંનું મુખ્ય આપણું ગિરનારી મંડળ છે. અને એમાંના કોઈ પણ ભાઈઓને પૂછવામાં આવે કે ભાઈ મારે કસરત ક્યારે કરવી, તો એમની પાસે આ વસ્તુનું નોલેજ હોય ને હોય. કારણ કે દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા વિનાના કોઈ પણ વૈદ્ય હોય જ નહીં. એમની પાસે આ નોલેજ હોય અને એ નોલેજનો લાભ લેવો જોઈએ. ત્યારબાદ અમુક પ્રકારના પહેલાના સમયની અંદર રાજા મહારાજાના વખતની અંદર રાણી અને રાજા આ બંનેના અલગ અલગ આવાસની અંદર કુંડ એટલે હોજ બનાવવામાં આવતા. એની અંદર કેટલા બધા પ્રકારના ચૂર્ણની મસાજ ચંદનાદી લેપ કરવામાં આવતો. આ ચોળવાનું શરીર ઉપર એક પ્રકારનો અભિયાન જ છે. તેલની અંદર તો કે ભાઈ ગુલાબ જળ છે, સુગંધિત તેલને તૈયાર કરે વનસ્પતિઓ અને ફૂલોના દ્રવ્ય દ્વારા.
અને એની અંદર પણ આનું એક પ્રકારના ચૂર્ણ નાખીને શરીર ઉપર અભ્યંગ કરવામાં આવતું પહેલાના સમયમાં. ઉદરતના કફહર મેદો અગ્નમ સુગતપરમ, આવા બધા રોગની અંદર મેલને દૂર કરવા માટે શરીર ઉપર ચૂર્ણના પદાર્થ ચોળવાથી ફાયદા થતા હતા. આજે બી આ પરંપરાઓની અંદરના ઘરના હોય દેવા ડોસીમાં તો આપણે કાઢી મૂક્યા છે. એટલે પગમાં ગોઠલા ચડે તો માજીઓ આપણી હતી એ કહેતા અથવા ગ્રામ્યાણી હોય આ લોકો પાસેથી એક કહેતા કોઈ સૂંઠ અને દાળિયાનો પાવડરનો ઊંધે રવાડે મસાજ કર, એટલે સૂંઠ અને દાળિયાનો મસાજ કરવામાં આવે તો પગમાં ગોઠલા ચડતા હોય એ પગની કળતર આવું બધું બંધ થઈ જતું. શરીર ઉપર કસરત, ત્યારબાદ અભ્યંગ અને શરીર ઉપર ચૂર્ણ કેવા પ્રકારના ચોળીએ તો કેવા પ્રકારના ફાયદા થાય. કારણ કે સિટી જીવન તો હવે આવ્યા, ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ આપણે નાઈ ધોઈને અભ્યંગ કરતા હોય તો માટીનું પુષ્કળ પ્રમાણ હોય, શરીર ઉપર મેલ જામી જતો હોય દરરોજને માટે. એવા સમયે પણ ચૂર્ણ આયુર્વેદના નિયમ પ્રમાણે અમુક પ્રકારના ચૂર્ણ છે અને એ ચૂર્ણનો અભ્યાસ એક આખો વેબિનાર થાય એવો છે. એટલે આપણે એટલી જ વાત ઉપર જઈશું કે ચૂર્ણ ચોળવાથી શરીરમાં કેવા ફાયદા થાય. તો કે મેલ દૂર કરે છે, ચૂર્ણનું મસાજ કરવાથી કફ મટે છે, મેદ ઓછો થાય છે, શુક્રાણુ વધે છે, બળની પ્રાપ્તિ થાય છે, રુધિર પણ ઠીક થાય છે, ચામડીની સ્વચ્છતા કોણી રહે છે. ઘણા બધા પ્રકારના પદાર્થ મોઢા ઉપર ચોળવાથી આંખ મજબૂત થાય છે, વર્ણ સારો થાય છે, ગાલ પુષ્ટ થાય છે, ખીલ તથા ફોલ્લીઓ થતી નથી. તો એના માટે પણ અલગ અલગ પ્રકારના ચૂર્ણ લગાવવાની વાતો આપણા શાસ્ત્રએ કહી છે. ખીલ થાય તો આપણે મીંડળ ઘસીને મીંડળ લગાડીએ, અથવા તો ચંદનાદી લેપ કરીએ, અથવા તો ચંદન ચોળીએ. આવા ઘણા બધા પ્રકાર છે કે જે ખીલને થવા જ નથી દેતા. અને એવા પ્રકારના ચૂર્ણની મસાજ કરી દે તે કરવાથી મોટું કમળ જેવું સુશોભિત થાય છે. આ રીતે આપણે આજના દિવસે શરીર ઉપરની કસરત, શરીર ઉપરનું તેલ, એનો અભ્યંગ, કેવા લોકોએ કસરત ન કરવી, કેવા લોકોએ તેલ ન ચોળવું, અને એટલા પ્રકારના શરીર ઉપર ચૂર્ણ ચોળવાથી કેવા ફાયદા થાય છે, કસવાથી ચોળવાથી, એના વિશેની વાતો કરી અને આજના વેબિનારને આપણે અહીં પૂર્ણ કરશું. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયન પુરોહિત સાહેબનો, જેમણે આજે ઋતુચર્યા એટલે કે વસંત પંચમી વિશે માહિતી આપી. દિનચર્યા, રાત્રિચર્યા, દિનચર્યામાં જે માલિશ અને કસરતનો મહિમા પણ સરસ રીતે જણાવેલ છે. એટલે ખાસ કરીને કસરત અને પછી માલિશ, મસાજ એટલે અભ્યંગ અલગ અલગ રીતનું કઈ રીતનું કરવું જોઈએ. કેસ અભ્યંગ, પાદ અભ્યંગ, કર્ણપુરણ, આ બધું જે માલિશનું મહિમા પણ સરસ રીતે જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર. સરસ બધાને માહિતી મળી. આભાર. જય ધન્વંતરી. સરસ.